રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર. ગુજરાત પોલીસના 2 આઈપીએસ અધિકારી સહિત 16 પોલીસ કર્મીઓને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે. ગુજરાત પોલીસનું ગૌરવ વધ્યું. ઠંડીનો કાળઝાળ પ્રકોપ. ગુજરાતમાં અચાનક બર્ફીલા પવનો અને તાપમાનમાં ઘટાડો. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનો અસર. દ્વારકામાં મિનિમમ 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. પદ્મ પુરસ્કાર 2026. ગુજરાતની અનેક હસ્તીઓને પદ્મશ્રી સહિતના સન્માનો જાહેર. રતિલાલ બોરીસાગર સહિતના નામો સામેલ. રાજ્યમાં ગર્વની લાગણી. અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ. મુસાફરો માટે વધારાની સુરક્ષા. પ્લેન ક્રેશ કેસમાં એર ઇન્ડિયાને મોટી રકમનું ક્લેમ ચૂકવવાનું. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે રાજકોટમાં કોન્ફરન્સ ચાલુ. પીએમ મોદીએ રોકાણ અને વિકાસ પર ભાર મૂક્યો. ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ T20. ભારતે 8 વિકેટે જીતીને સિરીઝ પર કબજો. અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવની 50. બુમરાહનું શાનદાર પ્રદર્શન. ગુજરાતી ફેન્સમાં ખૂબ ચર્ચા. સીલ્સ એસક્યુ અને ગુજરાત સરકાર વચ્ચે MOU. પોસ્ટ ક્વોન્ટમ સેમિકન્ડક્ટર સેન્ટર સ્થાપવા માટે કરાર. વર્ષે 300 મિલિયન યુનિટનું ઉત્પાદન થશે. ટેક હબ બનવાની દિશામાં મોટું પગલું. અમદાવાદમાં શાળામાં હુમલાની ઘટના. વિદ્યાર્થી પર છરીથી હુમલો. ગુજરાત હાઈકોર્ટે શાળાની સુરક્ષા વહીવટ પર સવાલ ઉઠાવ્યા. વલસાડ રાજકોટમાં અકસ્માત. ઉમરગામ તાલુકામાં ટેન્કર પલટાયું. રાજકોટના ઉપલેટામાં મંદિરનો પૂજારી ચોરી કરતો ઝડપાયો. હવામાન અપડેટ. આગામી 7 દિવસમાં ગુજરાતમાં ઠંડી ચાલુ રહેશે. પારો ગગડશે કે રાહત મળશે તેની ચર્ચા ચાલી રહી